સાહેબ તમે જે કૂતરીઓ માટે આ રોટલા બનાવો છો એ પછી તમે વગડામાં જાશો એટલે એને ખબર પડી જશે કે ગાડી આવી ગઈ? હા, એને ઓટોમેટિક ખબર પડી જાય. તમે જોવો એમ એક કૂતરા ભેગા થઈ જાય, એને ખ્યાલ જ આવી જાય કે દૂધ ને રોટલા આવી ગયા હે, પ્રસાદ આવી ગયો હે પરમાત્માનો, ચાલો જમવા જઈએ આપણે. બરાબર, તો એને ભાવ અને પ્રેમથી જમાડવાના. દોસ્તો, જે કૂતરીઓ શિયાળામાં બચ્ચાને જન્મ આપ્યો હોય એને કોઈને કોઈ રીતે પૌષ્ટિક આહાર જોઈએ, જેથી કરી અને એ એના બચ્ચાને સ્તનપાન કરાવી શકે અને એને પણ નબળાઈ ના આવે અને એના બચ્ચા પણ જે છે એ સ્વસ્થ રહે. તો દેગામા સાહેબ જે છે એ શિયાળા દરમિયાન આ બધી પ્રવૃત્તિ કરતા હોય છે. જોકે પક્ષીઓને ચણ નાખવાના, બીજા ત્રીજા પ્રાણીઓને ખોરાક આહાર આપવાનો એ તો કરે જ છે, પણ શિયાળામાં સ્પેશિયલ આ રોટલા અને દૂધ એ જે કૂતરીઓએ બચ્ચાને જન્મ આપ્યો હોય ને એમના માટે કરે છે. તો ખરેખર આ એક સેવાનો સદવિચાર છે અને આ એક સાચી ભાવના છે કે કરો તો વ્યવસ્થિત કરો. આપ જોઈ શકો છો સાહેબ, આ મેં જોયું સવારે તમે કેટલા વાગ્યાથી બધું આ કામ ચાલુ થાય તમારું? વહેલી સવારે 5 વાગ્યાથી ગાડી ભરવાનું ને પછી રોટલા બનાવવાનું ને ચાલુ કરી નાખવાનું. પછી બધું બની જાય એટલે ગાડી લઈ અને નીકળવાનું. આ શિયાળામાં માણસોને 5 વાગે ગોદડાની બહાર હાથ કાઢવાની મન ન થાય. તો આટલા વર્ષથી આ કરો છો, કંટાળો ન આવે સાહેબ? ના, આમાં પ્રેમ અને ભાવ હોય. જ્યાં પરમાત્મા સાથેની લગ્ન હોય ને એટલે ક્યાંય થાક ન લાગે અને કંટાળો ન લાગે. આ તો ઈશ્વર કરી રહ્યો છે, આ ઈશ્વરની કૃપા હોય તો જ થાય. બધાથી નથી થઈ શકતું. આઝાદભાઈ, આ તો એ પરમાત્મા પોતે કરી રહ્યો એવું લાગે છે. વાહ વાહ. દોસ્તો, અત્યારે સાહેબ છે, ઘણા બધા રોટલા બની ગયા અને ઘણા બધા બનાવવાના બાકી છે. અને કહેવાનો મતલબ એમ છે, સાહેબની સાથે સાથે સાહેબનો આખો પરિવાર, એમના દીકરી, એમના દીકરા, સાહેબના વાઈફ, બધા લોકો જે છે આ બધી સેવામાં જોડાયેલા છે. એટલે કહેવાનો મતલબ મારો એમ છે કે જોરાવર ઝાલાવાડની ધરતીમાં ઝાલાવાડનું ઝવેરાત કહેવાય એવા આપણા દેગામા સાહેબ અને એમનો પરિવાર અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરે છે. એક પણ આઠાનાના સ્વાર્થ વગર અને કોઈ જ પ્રકારના મોહ વગર કે કોઈ પ્રકારની નામના કમાવાના હેતુ વગર તેઓ આ બધું કામ કરે છે. તો આપણે ખરેખર એમની આ સેવા પ્રવૃત્તિને દોસ્તો ધ્યાનમાં લઈએ. વાહ. પછી રોટલા ત્યાં આપણે નાખીએ ત્યાં સુધી ગરમ જ રહે? હા, નહીં એટલે જો આઝાદભાઈ આટલા બની ગયા છે. આવો જો આ રહ્યું ને, આની અંદર આ રોટલા મૂકી દેવાના એટલે ગરમ જ રહે આની અંદર. તો દોસ્તો, જો આ બધા રોટલા સવારમાં બની ગયા છે. વાહ, મૂકી દો. તો આ બધી એમની ભાવના છે દોસ્તો. આઝાદભાઈ, એવું કહેવાય છે શાસ્ત્રની અંદર કે આપણે પણ ઠીક અને અન્ય જીવ પણ, તો એને રોટલી રેની કોરી નહીં ખવડાવવાની. એને જે કંઈ તેલ ઘી હોય એ ચોપડી અને પછી જ જમાડવાની. આપણે પણ એવી રીતે છે, કુદરત શાસ્ત્રમાં લખેલું છે કે અનાજ રહ્યું ને એ ઉપર ચોપડીને પછી જમાડવાનું. ટૂંકમાં જે પ્રમાણે આપણે ખાઈએ છીએ એ પ્રમાણે જ ખવડાવવાનું, એ ભાવથી. હા, બસ એ જ ભાવ. દોસ્તો, કૂતરી માટે થઈ અને સ્પેશિયલ ચોખ્ખું ઘી છે, આપ જોઈ શકો છો કે જેણે બચ્ચાને જન્મ આપ્યો હોય એ કૂતરીને સારામાં સારી એમ કહેવાય કે સલામતી અને સ્વસ્થતા મળે. વાહ. ઘણા બધા રોટલા બની ગયા, હજુ બનાવવાના. દોસ્તો, આ બધું બોટલું જો ગાડીમાં ભરાઈ ગયું છે એ વિડીયો આપણે આગળ જોઈશું. અને અત્યારે આ તમે જુઓ, વાહ, સાહેબનો આખો પરિવાર પણ આમાં સેવામાં લાગ્યો હોય. સવારમાં આપણે જોઈએ તો આપણને વિચાર આવે કે શા માટે, પણ પછી અંદરથી આપણને બીજો વિચાર એ આવે કે આ પરમાત્માના આશીર્વાદ માટે છે. બસ બીજું કાંઈ જોતું નથી. ઈશ્વર પાસે કાંઈ જરૂર નથી. બસ એને આ મને દેહ આપ્યો છે અને દેહ રહ્યો એ ઈશ્વર ચલાવી રહ્યો છે. અને આ જે એના દ્વારા એની પ્રેરણાથી અને એ કરી રહ્યો હોય એવું લાગે છે કે બસ સેવા જ કરવી, બીજું કાંઈ ન કરવી. બાકી તો ઈશ્વર પાસે કંઈ મારે જરૂર નથી. બરાબર. આજે આપણે કઈ બાજુનો રૂટ લેશું સાહેબ? આજે આપણે અહીંથી નીકળશું એટલે લાકડા ધાર એટલે કે ઘુઘરિયારી મેલડી અને અહીંયાથી હરિપરની કેનાલે જશું. પછી રિટર્નમાં સત્તાપરના ડેમ ઉપર જશું. પછી અહીંયાથી પાછા વળશું, કદમના ઝાડ જશું.
વાહ. અને બસ એટલા જ પોઈન્ટ ભરશું તો આ સાંજ પડી જશે. ટિફિન લઈને નીકળશું, બપોરે ક્યાંક જમશું અને જમાડશું પાછા. વાહ. જો મારી રાહ સાહેબને દોસ્તો તમને કહું, સાહેબની હારે કોઈ હોય કે ન હોય, પણ સાહેબને ઘરેથી જે ટિફિન આપવામાં આવે ને એમાં કહેવામાં જ આવે કે ભાઈ 2 જણાનું વધારાનું છે. અને સાહેબ રોજ કોકને ને કોકને ખવડાવીને આવે. અને સાહેબને પૂછીએ કે સાહેબ આવું ઈ કે કોક ઓલિયો પુરુષ હોય જ નસીબમાં, કાં સાહેબ? હા, કોક ને કોક મળી જાય. વાહ. બરાબર. ઈશ્વર પરમાત્માએ કીધું છે કે જ્યાં કોકને જમાડીને જમો તો એ બહુ રાજી થાય. ઈશ્વર બહુ રાજી થાય, પરમાત્મા. તો વાહ વાહ. દોસ્તો આ બધી ભાવના ઉમદા છે, તમે જુઓ. નહીતર શું સાહેબને જરૂર છે? કાંઈ જ નહીં. પણ આ એક એમનો ભાવ છે, આ લાગણી છે. અને જે આ કૂતરી માટે રોટલો બને છે ને દોસ્તો, એ થોડોક જાડો અને મોટો હોય, એને થોડોક વધારે પકાવે છે સાહેબ. કેમ કે સાહેબનું કેવું એમ છે કે એ રોટલો કરકરો થાય તો કૂતરીને વધારે એ રીતે ભાવે. અને પેલા જેવું છે કે આપણે તો ટુકડો હાથમાં લઈને સાહેબ ચાવીને ખાઈ શકીએ, કૂતરા એવી રીતના નથી ખાઈ શકતા, સીધું એ ખાવા માંડી જાય ફટાફટ. એટલે એના માટે છે ને જેટલો બને એટલો અહીંયા વ્યવસ્થિત બનાવી અને એને આપવાની કોશિશ કરજે. ને વગડામાં હું તમને દેખાડીશ દોસ્તો, એ વિડીયો પણ હું લઈશ કે સાહેબ જે રોટલી ખવડાવતા હશે કૂતરીને અને દૂધ જે પાતા હશે એ બધું. વાહ. દોસ્તો તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે આવું કામ કન્ટિન્યુ 15 દિવસ કરીએ ને તો 16મા દિવસે આપણને નબળાઈ આવે. પણ સાહેબ કેટલા વર્ષોથી કરે છે, એમને કોઈ દી તાવ તડકો આવ્યો દાખલો નથી. આઝાદભાઈ, ઘણા માણસો અને ઘણા એવા સેવાભાવી મને મળ્યા છે ને સાચા, તો આ મારું જોઈ અને અહીંયા આજુબાજુના 2-3 ગામડામાં ચાલુ કર્યું છે. પણ એ ચાલુ કરવાવાળા રહ્યા ને એ ભાવ અને પ્રેમથી કરતા હોય એટલે ચાલુ જ રહેશે. પણ ઘણા બોલું કરે તો 2-3 દી ચલાવે ને પાછું બંધ થઈ જાય. એવું નહીં કરવાનું. હા, એવું નહીં કરવાનું. કરવું તો કરી બતાવવાનું. આ ફોટો પાડવા કે આ એડવર્ટાઈઝ દેવા કે માણસને સારું લાગે કે આ કરે છે એ ખાતર નહીં કરવાનું. ઈશ્વર સાથે ઈશ્વરને ગમે એવું કામ કરવાનું, ભગવાનને ગમે ને ભગવાન રાજી થાય ને એવું કરવાનું. બરાબર. બાકી તો એ જોઈ જ રહ્યો છે કે તમે શું કરો. સાચું સાહેબ. તો આ જે કાર્ય આની અંદર ભાવ અને પ્રેમ આ બે વસ્તુ હોય તો તમને અતિ વધારે મજા આવશે. કારણ કે એને ભાવ અને પ્રેમ વગર બીજું કાંઈ જોતું જ નથી. ઈશ્વરને બસ એક ભાવ અને પ્રેમ જોઈ છે. જો આઝાદભાઈ કેટલો પ્રેક્ટિકલ બની ગયો. બરાબર. તો આમાં જરાય કંટાળો નહીં, થાક નહીં, બસ આનંદ જ. દોસ્તો સાહેબ મને ઘણી વાર કહેતા હોય કે હું જે પક્ષીઓને ખવડાવું છું ને એ હું એમ નથી કહેતો કે હું ખવડાવું છું, પણ મને અંદરથી કોઈક પ્રેરણા કરે છે કે તારા થકી આ કામ થાય છે તો કર. ખરેખર એ શબ્દો ખૂબ મહત્વના છે.